નમસ્કાર દર્શક મિત્રો, હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખંભાતમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું સરકારી જમીન કૌભાંડ સામે આવ્યું। ખંભાતના નેજા ગામે 568 ગુઠા સરકારી જમીન કબજા અંગે મોટો વિવાદ ઊભો થયો છે। ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ પર ગેરકાયદેસર જમીન કબજાનો ગંભીર આક્ષેપ। અરજદાર અરુણભાઈ ગોહિલે ખંભાત મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી છે કે સર્વે નંબર 315ની જમીન વર્ષ 2010થી સરકાર હસ્તક હતી। એ જમીન હાલ નો મામલો ચકચાર ભર્યો બન્યો છે અને અરજદારો સરકારને કબજો દૂર કરીને ફરીથી નોંધ કરવા માંગ કરી છે। પાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા ખેડૂતનું બોગસ ખેડૂત હોવાનું અરજી કરી શ્રી સરકાર દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ 2010માં કૃષિ પંચ મામલતદાર દ્વારા સમગ્ર સર્વે નંબરના શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। જે બાદ યોગેશ ઉપાધ્યાય પાલિકા પ્રમુખ બનતા શ્રી સરકાર થયેલી જમીન પોતાના નામે દસ્તાવેજ કરી નામ દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। હું અરુણભાઈ કાબેભાઈ ગોહિલ, ખંભાતના વતની। હું પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ અનેક કૌભાંડોની તપાસ કરી રહ્યા હતા, જેમાંના એક આ જમીન કૌભાંડ છે, સર્વે નંબર 85 જૂનો, હાલનો 315। જે સર્વે નંબરની અંદર 1966ની એક નોંધ હતી, જે નોંધ વિરુદ્ધ ત્રાહિત વ્યક્તિ તરીકે યોગેશ ઉપાધ્યાય દ્વારા વિજિલન્સ કમિશનમાં અરજી કરવામાં આવી હતી। જે અરજીમાં ઉલ્લેખ કરેલો હતો કે પરસોત્તમ મૂળચંદ રાણાના વારસદારો ખોટી રીતે ખેડૂત બની હક ઊભો કરેલો છે। જે નોંધ કમી કરી સરકારશ્રી દાખલ કરવાની અપીલ કરેલી હતી। જે અપીલ નાયબ કલેક્ટર શ્રી દ્વારા કૃષિ પંચને આદેશ કરાઈ કૃષિ પંચનો હુકમ કરવામાં આવ્યો અને તારીખ 19/5/2010ના રોજ કૃષિ પંચ મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવે છે કે સર્વે નંબર 85ના 568 ગુઠ્ઠામાં તમામ બોજા રહિત સરકાર દાખલ કરવાનો હુકમ થયેલો છે। તેમ છતાં એક વર્ષ બાદ તેમાં જસુના ઓર્ડર આવે છે। જસુનો નાયબ કલેક્ટરના ઓર્ડરમાં પણ એ જ હુકમનો ઉલ્લેખ છે 19/5/2010નો કે એમાં સંપૂર્ણ ક્ષેત્રફળમાં સરકાર દાખલ કરવી બોજા રહિત। તો મારું એવું કહેવું છે કે ભાઈ જસુનો ઓર્ડર 2012માં આવ્યો તો એ જસુના ઓર્ડરની અમલવારી ઈ ધારા ખંભાતે કરવી જોઈએ અને એમાં સરકાર દાખલ કરવી પડે। તેમ છતાં તેવું ન કરી 2012થી 2016 લગી એક પણ નોંધ પડ્યા સિવાય ડાયરેક્ટ જ યોગેશ ઉપાધ્યાય જે વખતે તેઓ પ્રમુખ બન્યા ખંભાત નગરપાલિકાના, એ પ્રમુખ બન્યા બાદ તેઓએ તે જ જગ્યાનો વેચાણ દસ્તાવેજ કરી લીધો અને માલિકી હક ઊભો કરી ખોટી રીતે સરકાર સાથે છેતરપિંડી કરેલી હોય તેવું સ્પષ્ટ રેકર્ડ પર દેખાઈ આવે। જેથી અમારી સરકારને એટલી અપીલ છે કે જો એકવાર કૃષિ પંચનો હુકમ થયેલો હોય સરકાર હસ્તક દાખલ કરવાનો, તો એમાં સુધારો હુકમ કરી ગેરકાયદેસર રીતે પોતાનો હક ઊભો કરી અને વેચાણ દસ્તાવેજ કેવી રીતે થઈ શકે। એટલે આ વસ્તુની તમામ રેકર્ડ સહિત તપાસ થવી જોઈએ ઉચ્ચ કક્ષાએ અને જે પણ મૂળ ખેડૂત છે પરસોત્તમ મૂળચંદ રાણા, જેમનો હક યોગેશ ઉપાધ્યાયે મારી લીધેલો છે, તે એમનો હક એમને પરત મળે એવી અપીલ સાથે અમે અત્યારે લડી રહ્યા છીએ।